નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે વડોદરામાં પણ આજે વહેલી સવારથી મેઘાએ અનરાધાર વરસાદની શરૂઆત કરી। જી હા દર્શક મિત્રો, વાત કરીએ તો વડોદરા શહેરમાં જ્યારે વહેલી સવારથી જ આ વરસાદની શરૂઆત કરી, ત્યારે તો સૌથી પહેલાં જો વાત કરીએ તો મેઘો જ્યારે મધ્ય ગુજરાતમાં રીસાયો તેમ દ્રશ્યો હતા, ત્યારે આજે વહેલી સવારથી જ મેઘો અનરાધાર વરસી રહ્યો છે। ચોક્કસથી જે નોકરી આવતા જતા લોકોને પણ આજે મુશ્કેલી મુકાઈ રહી છે। વડોદરા શહેરનો જે હરસમા વિસ્તાર કહેવાય છે કે રાવપુરા વિસ્તારમાં જ્યાં પાણી ભરાય છે, સાથે વાહન ચાલકો પણ અટવાય છે। આપ જોઈ શકો વાહન ચાલકો સાથે વાત કરીશું। શું કહેશો, કેટલીક પરિસ્થિતિનો સામનો કરવો પડે? પરિસ્થિતિનો સામનો એ કરી રહેવો પડ્યો છે કે ગાડી બંધ થઈ ગઈ છે અને સર્વિસ સ્ટેશન જઈ રહ્યો છું તાત્કાલિક। નોકરી જવાનો સમય છે ને આ પરિસ્થિતિનો સામનો? નોકરી તો નહીં સર, હું તો ક્લાસથી આવજો એટલે ઘરે જ જઉં છું, પણ જેને નોકરી જવાનું છે એને ખૂબ તકલીફ પડતી હશે। બિલકુલ, લોકોને તકલીફ પડી રહી છે ને, ખાસ કરીને જ્યારે આ પરિસ્થિતિનો સામનો વડોદરાવાસીઓ કરી રહ્યા છે। ફરી એક વખત પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। જે પ્રકારે વડોદરામાં વહેલી સવારથી લગભગ 7-7:30 વાગ્યાથી જ્યારે વરસાદ છે વરસી રહ્યો હતો, અનરાધાર વરસી રહ્યો છે। રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દરેક જગ્યાએ, સુરત હોય, અમદાવાદ હોય, રાજ્યના કેટલાક શહેરોમાં, ગીર સોમનાથ, વલસાડ, તમામ જગ્યાઓ પર તો કલેક્ટર દ્વારા જાહેરાત પણ કરવામાં, સ્કૂલ, શાળાઓ, તમામ કોલેજો રજા જાહેર કરી દેવામાં। એટલે પરિસ્થિતિ આપ જોઈ શકો છો, લોકો અહીંથી અટવાઈ રહ્યા છે। જે પ્રકારે પરિસ્થિતિનો સામનો વડોદરાવાસીઓ કરી રહ્યા છે અને